અબ્બાસ બાબુભાઈ મુલતાની. કઈ જગ્યા રહ્યો ભાઈ? વીર મેઘનગર કુંભારવાડા મોક્ષ મંદિરની પાછળ. બનાવ શું થયો ભાઈ? બનાવમાં એવું છે કે માણસને દારૂ મૂકવાની ના પડી હતી અને એ આવારા તત્વ વોન્ટેડ છે, કોઈ પોલીસ એને પકડી શકતી નથી અને એ ખોટી તાનાશાહી કરે છે અને ગાયત્રી બેનના ઘરે આવે છે ને આજે અમે એને ના પડી અને કાલે રાતે દારૂ મૂકવો હતો અને એ ગાડી એને મેમો આવ્યો છે આજે સવારે, એ મને ખબર છે. એ આજે મને દારૂ મૂકવાનું કીધું હતું, મેં એને ના પાડીને એના કારણે એને આ બધો વહીવટ કર્યો છે. શું બનાવ શું થયો? બનાવમાં કાંઈ નહીં, સીધો જીવલેણ હુમલો. મેં મૂકવાની ના પાડીને એટલે કેમ કે હું ભાડે રહું છું એટલે એને એમ કહેવાનું કે ભાઈ તું ભાડે રહેશો તારે હું લેવા દેવા. બસ ખોટી તાના છે. આજે મારા ઘરના ઉપર ઘા કર્યો ને મારી ઉપર તે ભાલીએ ઘા કર્યા છે ને દાઉદે ધોકા મારે વોન્ટેડ છે તે છતાંય ખુલ્લે આમ કુંભારવાડા વિસ્તારમાં રખડે છે એ કોઈ પોલીસ એને પકડતી નથી. બીજું શું? અને એ ગાયત્રી માસીના ઘરે આવે છે અને નરેશભાઈની બધા એની હારે મળેલા છે. કેટલા જણા હતા મારું? 5 થી 6 જણા. શું નામ? એ પહેલાં તે રિવોલ્વર લઈને આવ્યો હતો. એ નામ શું? દાઉદ રાઠોડ. બીજું? અને ભાલી એની હારે હતો. કેટલા જેન્ટ્સ કેટલા હતા? રીટો ગુંડેગાર છે, કલ્પેશ ગજ્જર, ધર્મેશ ગજ્જર અને નરેશભાઈ. એ લોકો હાથે પગને માથા બધા છે ને તોડભાંગ કરીને અહીંયા હાજર થવાના છે, દવાખાને ટ્રીટમેન્ટ લેવા આવવાના છે. અમારી માટે છે ને તાનાશાહી છે ખોટે ખોટી. અમે એકલા રહેવીશ ને એટલે અમારા મકાન માલિકને એને ફોન કર્યો તો ખાલી કરાવો. તો એ કે એ બિચારાનો વાંક શું છે? મેં કીધું કેમેરા ચેક કરી લો, અમારા ઘરે કોઈ આવતું હોય તો. બેનને અત્યારે પ્રેગ્નેન્ટ છે કે? પ્રેગ્નેન્ટ છે ને એની ઉપર છે ને ઢળીને મારતા હતા, મુકાવો પડ્યો ને એમાં ભાલીએ ને દાઉદે મારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે. તો વોન્ટેડ માણસ છે આટલા મહિનાથી, તો મારી ઉપર હુમલો કઈ રીતે કરી શકે?